અમારી કોડી ને બધી તો વમણાશી બેઠો કર તાન તોર કોડી જ મારા એરંડો તૈયારી છે પૂરી તૈયારી નહીં મમ્મી કે નહીં આવો માટે આપણે તો દોડા જઈએ છીએ જો ત્યાં તો ઠેસ ઓય ના રાખતો મમ્મી થોડા વધારે જતા રહે આટલા જ નહીં બધા વધારે જતા રહ્યા ઉપર તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ તો રાત્રે તો વાવાઝોડું ફૂલ આવ્યું હતું તો જો રાતની લાઇટ જઈ છે ને ગાઈઝ હજી લાઇટ આવી નહીં રાતે વાવાઝોડામાં લાઇટ જઈને ત્યાંની આવી નહીં અને મેસુ તો જો અહીંયા વહેલા રમવા મળી છે મેસુ રાધે 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 કરી દો હેડો રાધે કરી દો મેસુ રાધે 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 તો જો મેસુ તો વહેલા રમવા માટે બેસી છે અહીંયા તો મમ્મી વહેલા જો દૂધ લે છે ચા મૂકવા માટે મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી તો દૂધ લે છે તો તેજલ ભાભીએ તો જો ચા મૂકી દીધો છે મસ્ત ગરમા ગરમ નહીં ગુડ મોર્નિંગ ચા તો શાને ઉકળી રહી હું પીને જાઉં કે પીધા વગર જો એવું થાય મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો વિડીયો અપલોડ કરતો હતો ને જે થોડો એક વિડીયો બાકી રહ્યો છે ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો લાઈટ તો રાતની દે મમ્મી શાને આવશે રાતી તો અંધારા શું ચડે તો જો મમ્મીને તો ચા મોકલું અહીંયા જો પ્રકાશે ઉઠી ગયા છે પણ બ્રશ હજી કરી નહીં ગુડ મોર્નિંગ આજ તો બહાર ઊંઘ્યા હતા લાઇટ વગર તો જો પ્રકાશ તો ઊંઘીને ઉઠ્યો છે પપ્પા ઉઠી ગયા છે પપ્પા સાપરામાં જઈને ઊંઘ્યા છે ચાની વાટ જઈ રહ્યા નહીં ચાની વાટ જઈ રહ્યા છે ગુડ મોર્નિંગ લાઇટ આવશે કે નહીં આવશે જો પપ્પાને તો કહી એક ને બે ફોને લાઇટ આવશે છેલ્લા વાગ્યા છે મારે તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો ચલો તો કઈ ટ્રેક્ટર આવી ગયું છે ને તો જો પ્રકાશને તો થેલી ઉપાડીને આવતા થઈ ગયા છે ઓહો જલ્દી કરો ફટોફટ ગંદમાં જતા રહીએ તો જો પ્રકાશને તો થેલી ઉપાડીને જઈશ તો કઈ વધેલા એરંડા કાઢવાના હતા ને એટલા માટે ટ્રેક્ટર આવી છે ઠેસર આવી છે એટલે ટ્રેક્ટર આવ્યું એક ઠેસર આવ્યું પણ બધું એક જ કહેવાય ઠેસર આવી ગયું છે તો એકન તો જો કટ્ટા ઉપાડીને જઈશ પપ્પાને જો મસ્ત મજાના એરંડા છે મસ્ત મજાના પપ્પાને કાઢે છે નહીં ભાઈ તો મમ્મીને જોઉં છું તો ઘરે જો કે હેડો મમ્મી એ નહીં અને આ કોના છે આપણા એ મારા આપણા એ મારા જ તારા એ મારા મારા એ તારા અરે મારા જ બારા આ લઈ જા હેડો જલ્દી જવા દે ફટોફટ પેલું કટ્ટું જવા દે પેલું શું કટ્ટું અરે એક ચપ્પલ છે હજી યારી તો જો ગાઈસ હોય તો બધા કટ્ટો લઈ જવાનો આપણે કટ્ટું ઉપાડી જઈએ આપણે તો એરંડા ઉપાડી લીધા છે ટ્રેક્ટર આવી ગયું છે આપણે તો દોડા જઈએ છીએ જો ત્યાં તો ઠેસરે ખોલી નાખી છે પ્રકાશને ઉપાડી દઈશ ને આપણે ઉપાડી જઈએ થેલ્યો જો ચીવ સારનો તો તેજલ ભાભી લઈ ગયો મને લાગે સાર લેવા પણ આપણે તો ઉપાડીને આવી જઈએ છીએ મને ઉતરાજો ખબર નહીં એમ સર પ્રકાશ પણ ખબર નહીં ઉતરાજો મને ઉતરાય જલ્દી વજન લાગે આજે તો કાંઈ જતો ટેકા ચાલુ કરી દીધો પ્રકાશને તો અંદર ડાયરેક્ટ એરંડા નાખો છો વટન પપ્પાને કરે છે વટન મમ્મી હા લાય આઈ ગો તો જો પ્રકાશને તો ચાલુ કરી દીધો કોઈ ડાયરેક્ટ એરંડા લીધો પપ્પા તો ડાયરેક્ટ ખેલી અને જૂના કામ છે તો પ્રકાશને તો જોરદાર મહેનત કરી રહ્યા છે તો જો થેસર ચાલુ છે મેશિન અમે આટલા ઉભા રહ્યા છીએ પપ્પા થેલ્યો આપે છે પ્રકાશ ઉપર ચડી ગયો છે ને મમ્મીને એરંડા પર ગાઈ જો અને કોતરી તો સીધી ઉકેલામાં જ જાય છે એટલે છે ને ખાતર જ થઈ જાય ડાયરેક્ટ આમ તો આ મોટું થેલું આપવાનું છે તો પપ્પા થેલું આપી નહીં એટલે હું થેલું મમ્મી તો એરંડા લઈને હવે આયા જો મમ્મી એરંડા જો પ્રકાશ ઉપર મમ્મી એરંડા હાલે હવા ભાઈ રહ્યો ને તે થેલું આપી દે આપણી તાકાત તો કંઈ પણ આપણે મેશિન રાખીએ જ એટલા માટે હવે તો ફૂલ કોમકાજ ચાલુ છે એરંડામાં ડાળો નહીં અને ટેસર ચાલુ થઈ ગયું છે જોવા ગાઈ એરંડા કેટલા મસ્ત અરે કોઈ ના રાખે કોઈ ના રાખતો કાલે તે કરી તું તો પ્રકાશ તો કાલે તે કરી પણ વાતો તો હો ના
ભાગનો થેલો ભરે છે ગાઈસ હો ના ભાગનો થેલો ભરે છે અને જો વાલે તેજલ ભાભી તો સૌથી છેલ્લે આવ્યા એરંડા નીકળી જાય તાણે હોય તો એમ નહીં હોય તો ના ભાગનો થેલો ભરે છે પપ્પાને અલગ ભરે છે પ્રકાશને અલગ ભરે છે અને ઠેલો તો ઉપાડીને લાયા તો થાકી ગયા થઈ ગયા હતા વાઢી ના ગયા એક જ વાઢવાનું તો તેજલ ભાભી તો સારો વાઢીને આવી ગયા છે જો કે થોડી વાર અમુક કરા બગડવા દો નહીં એટલે તારું મન રાખો હેડો અરે ગોળવાળા છે ને મેસી માર પાંચ હતા હેડો તો જુઓ જો કાંઈ એરંડા નીકળી રહ્યા આવ્યા છે કમ્પ્લેટ આવું ટેસર બંધ થવા નહીં મેસી ભાઈ બંધ થવા એ મેસી જુઓ જો એરંડા નીકળી ગયા છે હવ ના ભાગના છેલ્લા થયા છે ખબર નહીં રેતુડા ભરેલી નહીં પ્રકાશ તમારો ઓછા નીકળ્યા પાછો કાયદેસર ઓછા જ શીખે તાન આ કોણ આ બે થેલે કોની મમ્મી આ બે થેલે કોની છૂટા જ નહીં માર પાસે હા હા મમ્મી આ બે થેલે કોની આપણી મારા અલગ ગંધમાં તાર હંગાઈ નહીં આપું નકર મારા ભાવ ઓછું પડશે પપ્પા બે આર્યા બે આપણી છે કે હા આરે બે આપણી છે ને તો જો એરંડા જ નીકળી ગયા છે ને ઠેસરે જતું રહી છે આમ પ્રકાશને શીખર હજી હું વિચાર કર્યો હજી હું વિચાર કરો બધા એકમાં કરી દે એકમાં નહીં કરો હાલ અલગ અલગ રાજ પાડી મમ્મી થોડા વધારે જતા રહે આટલા જ નતા વધારે જતા રહ્યા ઉપર ના મારી કોડી ને બધી તો વમણાશી બે ઠોકર તાન તોર કોડી જ મારા ઈરંડોની પત્તર રગડી નાખી આજો એ બે ઠોકર તો તમાર નો આયા તે કીધા કે લઈ લેવાનું કહેવાનું ના નહીં આ તો ઉપરના પેલા નાખ્યા તે બધા પૂંખ ખાઈ ગયા તે બધા કોડી અને આ ઠોકર લેસા અમારું ભરેલું હતું ને એ તાર મોય નાખી તે હું કરવા નાખવું પડે તાન તારે ખાલી ઠેલો ભરેલો હતો ને મોય તો રેતુળો નીકળતો એકલો દેખાવા પણ અમારી રંડા જ નીકળ્યા મારે તો છેલ્લે ઉહળા ના તમારે તો છેલ્લે પણ અમાર તો જો ખાલી નીકળ્યા છે ને હા અરે મારા છે લઈ લેજે એક એટલે લઈ લે ભાડું વાળતા લઈ લઈએ તો કઈ જકન તો રોટલા બનાવવા માટે ભેજ્યો અને આ ખાલી બોર્ડર દોરી આટલામાં હોળું બનાવવાનું શકું હા તાણ હા મારા આમાક નહીં આવવાના આમાક તો ખાલી હોવાનું જ આ બને આ જઈ હોવાનું અમારે નહીં આવવા આ તો રેલ ગાડી આવી એવું છે એ તો તમે ગમે જેવું નાખો ને તો કૂદી કૂદીને તો આવું બળાય નહીં એ ઠંડક હોય ને એ જગ્યાએ વધારે આવું જો બે તે ઉપર ચડું છું કે ઠંડક જ છે એ તવન તો લાગે ઈવન ના લાગે તવન કોઈ તો રોટલા થઈ છે અને શાક બનાવવાનું નહીં હા કેટલી વાર શું બનાવવાનું જે લાવીએ નહીં તો ચલો તેજલ ભાભી રોટલા બનાવશું શાકભાજી પપ્પાને જશે તે લાવ એટલે બનાવીએ તો કઈ જો અંદર જતું રહ્યું અંદર જતું રહ્યું તો જો કઈ મમ્મી તો આવી જશે ગાયો પાવા માટે આ તો પાણી હું પીવાનું ઠંડુ નહીં ઠંડા પાણી વગર આ તો પાણી જ ભાવતું નહીં હું તો પીધું જ નહીં હજી માટલામાં પાણી જ નહીં ભાવતું હા માટલામાં પાણી જ નહીં ભાવતું અને ફ્રીજ ના હોય તો તમે શું કરો તાન ફ્રીજ ના હોય તો હું તો નવો લવડાવું પણ એમ ના બહાર જ ના પડે હોય તો શેમ ના બહાર પડ્યો આખી દુનિયામાં બહાર પડ્યા છે નહીં બહાર પડ્યા તારું વંશ એ ના ભાવતું હોય એ વન તો વાપરવાની ગણ અવતાર સાથે ભાવ જ અને આપણો અવતાર ઠંડુ પીવાનો અવતાર આપણા વળી ઠંડુ પીવાનો અવતાર ઓન ઠંડુ પવાય ના પવાય વધારે ઠંડુ પવાતું આપણા જેવું જ ના પવાય આપણા જેવું ઓન તો દોઢ ઠરી જાય તો આ તો ઠંડુ હોય તો ખેંચી જો આપણે તો ઠંડુ પીએ હું તો લાઇટ આવે ને એ વાત જોઈએ લાઇટ આવે ને એવું પહેલાં જ બાટલો ભરીને એક મિલ લઉં ફ્રીઝરમાં ફૂલ ફ્રીઝ કરી દઉં ફૂલ ફ્રીઝ કરીને અને ઠંડુ પાણી કરીને પી લઈએ એક બાટલો તો મારે પી જ જવો ગાઈઝ લાઇટનો બહુ વેઇટિંગ કરી રહ્યા છીએ લગભગ રાતે 10 વાગ્યાની જતી રહેશે ને હજી હતા ને 11 વાગ્યા પણ લાઇટ હજી આવી નહીં વાવાઝોડામાં ઉડી જઈશ આમાં તો કઈ થોડું વાવાઝોડું આવે ને થોડું વાવાઝોડું આવે કો તો થોડા સોટા આવે એક અમાર લાઇટ ઉડી જાય હા આમ 24 કલાકની કરી દેવી ભાઈ નહીં ભાઈ
તો ચલો મમ્મી ગાયો બાયો પડી દે એટલે ખાવા બાવા બેસીએ. ખાવાનું તો બની ગયું છે. શોથી બન્યું? શાકવાળા તો શીખર અટકાઈ ગયા કહું ના અટકાઈ ગયા હું એના ચાંદ ના જાજ કે પગારે લેતા એમ બે કોમ કરતા એમ કહેતા હતા. આમ શાણા આઈરસ નહીં. તો ચલો મમ્મી તો ગાયો પાવા છે. ગાયો બાયો પડી એટલે ખાવાનું બનાવીએ જે બાકી છે એટલે પછી ખાઈએ. પણ હજી બનાવજો તાણે ખાવા જેટલો બાણ ઝડપી હળગાવશે એટલું ઝડપી. તો જો પપ્પાને ઉપડ્યા તો સટલાઈશ ના અને બાઈક થોડું બગડેલું છે. જઈને પહેલાં રિપેર કરાવજો પછી જે કોમ હોય કરજો. તું તો કલર દબાઈ રહ્યો ના થાય એમ તો ફોન બાઈક તો મમ્મી કૂદા છે સુખ લઈને. મમ્મી બાઈક તો કૂદા છે. તો કઈ દુકાન તો ખાવા માટે બેસી ગયો છું મમ્મી અને તેજલ ભાભી 2 જણો. અને પ્રકાશ તો જો છાશ લઈને ફરે જાય એટલે કે છાશ બના હેડ છાશ બનાવ ઓછી પણ અમારે તો છાશ જ ખાવી. તમે શાક ઓછું ખાવું તો ચાલશે. તો જો પ્રકાશ સાથે છાશ બનાવવા માટે મસાલો બસાલો નાખશે છાશનો. તો જો હોય તો ખાવા માટે બેસી ગયો 2 જણો. આપણે ખાવા માટે બેસીએ તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો ઓછી. તો જો એ ઠંડા પાણી નહીં ઠંડા પાણી શુદ્ધ નહીં ઠંડા પાણી બદલે તારે વધારે ખાતો નહીં. હવે જો કે અંદર ઠંડા પાણી વગર આ પહેલા શું કરતો? આ તો ફ્રીજ તો હમણાં આવ્યો. ચલો થતો 8 વર્ષ 3 વર્ષ થયો. તમારે લગ્ન કરે છે લોકો થતો 8 વર્ષ 19 માં 2000 માં નતો કરે 2000 માં યાર તો એકલા શ્વાસ તોડવા છે. તો ગાઈસ વરસાદ આવવાની તૈયારી છે પૂરેપૂરી તૈયારી નહીં મમ્મી કે નહીં આવો જોએ ચારે કોર જો ખાલી રોકવાનો જ નહીં પણ આપણે ઉતાવળ કરો. તો કઈ આપણે મોડવાની છે અરે સાર ઓયથી અહીંયા ટ્રાન્સફર કરવાની છે. એરા લઈ લેવા પછી પહેલાં બધો લાકડો પથરા મેળવા પડશે અધર કરવાનું છે. અને આ બધું અંદર છે ને કચરો ને ખેંચી લેવો પછી બારો આમાં જ નાખે. તો જો હવે તો હું મમ્મી અને પ્રકાશ 3 જણો લાગી ગયો છે કોમે. તો ફટોફટ પહેલાં આનો ઓળખ કરી દઈએ. પહેલાં અમે ગાઈ લાકડો લઈ લઈએ. ઓ લેકે હેડ તું તો ના માર્યો છું ને હા સામાનથી બોરા ગોઠવવાના છે કે નહીં ગોઠવવાના? બોરા ગોઠવીએ હું થોડું નહીં લઉં. હું ઠંડુ લેવા દઉં. ઠંડુ લેવા દઉં. મહેમાન આવ્યા વાલાપુરા લેતા જા આ બોલ પણ બાઈક એનું જ લઈને જવું ભાઈ આપણું બગડી જાય. લેતા જ પણ આપણું બાઈક તો લઈને જવું પડે. ચલો આપણે જઈએ પહેલાં ઠંડુ લેવા માટે જઈએ. તો કંઈ મહેમાન તો હેડ્યા છે જો તો પ્રકાશને બધા મૂકવા માટે તો કઈ જો આજ તો બને છે દાળ બાટી. તો કઈ જો ટોમેટોનો કરવાનું બાકી છે ને મરચાંનો થાય મરચાં ને આદુ નહીં કેવું થઈ ગયો ચાલે નહીં ચાલે થોડો કરવા. તો કઈ જો તેજલ તો મિક્સચરમાં ગ્રાઇન્ડિંગ કરે છે તો અરે ટૂંકો લગાવો. ચલો આપણો તો વધે ઘટે ટોમેટો ફ્રીજમાં મૂકી દઈએ કારણ કે જો ફરીને કોમમાં આવશે. કાલ હું સ્પેશિયલ એના માટે જ લાવ્યો હતો. તે કંઈ અહીંયા મૂકી દઈએ. ચલો પાણી તો મૂકેલું છે લે ફટાફટ કરી દે પછી હું વઘાર મારી દઉં. અને પેલો બાટો તો જોવો કોઈ જોવો છે કે ને કંઈ નીમ બળી જશે. ચલો ગાઈસ ફટાફટ બનાવી દઈએ દાળ વઘારી દઈએ. પપ્પાને શનિવાર છે ફટાફટ. તો ચલો તો ગાઈસ જો દાળ બાટી બનાવી છે અને એકન તેજલ ભાભી બેસી ગયો છે ડુંગળીઓ કાપવામાં. અને તે જ નહીં ખાતો ને ચાલ નો ખોલ ખાવાનું ચાલુ કરી 11 મહિના થયા કે તો જો 11 મહિને ડુંગળી ખાધી મેં 11 મહિને ડુંગળી ખાધી ઈ મોય જેણી લઈને આવે
11 મહિને ડુંગળી ખાધી પણ એમાં જેણી જેણી લઈને આવે 12 મહિનો એને થવાય તો ચલો હવે તો ડુંગળીઓ કપાઈ ઋષિનો બર્થડે આવે પપ્પા ખાવા માટે હા ઋષિનો બર્થડે 11મા મહિનામાં 11મા મહિના નહીં 7મા મહિનામાં 11 તારીખ હા આ રીએ આવે ને 11 તારીખ 11 તારીખ તો ચલો હવે તો ડુંગળીઓ કપાઈ બાને તોય બેઠો બા તમારે નહીં ખાવાનું બા નહીં ખાવાનું છે મેસી તો એકણ ઊંઘી છે તો ચલો ડુંગળીઓ કપાઈ એટલે ખાવા માટે બેસીએ હા ઋષિ તો બીમાર થઈ જઈ છે શું થયું છે તાવ આવે તાને તો તાવ જ નહીં ઉતરતો તો ચલો ડુંગળી બુંગળી કપાઈ જાય એટલે ગાઈસ ખાવા માટે બેસીએ તો ગાઈસ તો મમ્મીને ખાવા માટે બેસી જશે પપ્પાને 2 જણો જો દાળ બાટી બનાવી છે અને પપ્પાને ખાવા માટે બેસે ને આપણે હજી ખાવાનું બાકી છે તો ચલો પહેલાં પપ્પાને ખાઈ લી એટલે આપણે ખાવા માટે બેસીએ તો ગાઈસ આપણે તો ખાવા માટે બેસી ગયો છીએ જો એકણ તો આપણે થાળી લઈ લીધી છે પ્રકાશની થાળી બાએ બેસી ગયો છે તેજલ ભાભી હા હજી થોડો 2-3 મોહલ વધારે ખાવા તો મોહરી જન પાછો કે વધારે નહીં પડે કોનું કે માર શરીર ઓછું કરવાનું છે પણ સારું બન્યું હોય ને એ દાળ તો થાળી ભરીને ખાઈ લેવાનું પણ તો શું શરીર ઓછો થતો ઓછું થતું હોય પેટ ફૂલી જાય કે ઘટી જાય આજનો દાડો ખાઈ લઈએ દાવી કાલથી એવું રોજ એવું જ કહેતો હોય છે કે આજનો દાડો તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ કારણ કે આપણે પપ્પાને મૂકવા માટે જવાનું છે એટલે આપણે ફટોફટ ખાઈ લઈએ નહીં પ્રકાશ